નમસ્કાર. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા, તેમના પત્ની અને તેમની સાથેના જે આરોપીઓ હતા તેમની માટે આજે મહત્વનો દિવસ હતો. શું કામ? કારણ કે આજે હાઈકોર્ટમાં પહેલીવાર તેમની માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ત્યારે ચૈતર વસાવા અને તેમના પત્નીના પક્ષના જે વકીલ હતા તેમણે શું દલીલો કરી તેની પર આજે તમને માહિતી આપી છે, વિગતવાર માહિતી આપી છે કે કઈ રીતે શકુંતલા વસાવાના બચાવ પક્ષમાં વકીલે ધારદાર દલીલો કરી છે અને તેના કારણે બધું એકવાર જે છે તે સરકારી વકીલ જે છે તેમણે સમય માંગ્યો છે 24 કલાકનો અને આખો જે કેસ છે હવે તે આવતીકાલે આ સુનાવણી જે છે તે કન્ટિન્યુ રહેવાની છે અને સંભવિત આવતીકાલે આ શકુંતલા વસાવા અને તેમની સહિતના જે બીજા અન્ય આરોપીઓ છે તેમાં એક મોટું જજમેન્ટ આવી શકે તેવી સંભાવનાઓ છે. પરંતુ તે પહેલા આજે કોર્ટની અંદર શું થયું તેની પર વિગતવાર માહિતી આપું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. એમ તો આ વિગતવાર માહિતી, આ વિડીયો જે છે કોર્ટની અંદર શું દલીલો થઈ હતી તે તમામનો આખો વિડીયો ગુજરાતની હાઈકોર્ટ ચેનલ જે યુટ્યુબ પર છે ત્યાં તમે જોઈ શકો છો. પરંતુ અત્યારે તમને વિસ્તારમાં ખૂબ સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું. સૌથી પહેલાં તો આખો મામલો શું હતો તેની વાત કરી લઈએ તો 2023માં ઓક્ટોબરમાં 30 અને 31 તારીખે આ ઘટના બની હતી, જેમાં જે વન વિભાગના અધિકારીઓ હતા તેમણે સૌથી પહેલાં આરોપી નંબર 2, 4, 8, 9 જેમણે ખેતી કરી હતી તેમનું ખેતરમાં તેમની જે જમીનો હતી ત્યાં કપાસ ઉગાડ્યું હતું તેને જે છે તે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આરોપી નંબર 5 એટલે કે ચૈતર વસાવા, જે ધારાસભ્ય હતા રેડિયાપાડાના, તેમણે વન વિભાગના જે અધિકારીઓ હતા જે અત્યારે ફરિયાદી બન્યા છે તેમને ધમકાવ્યા હતા, તેમની પાસે પૈસા મંગાવ્યા, બંદૂક પણ ચલાવી હવામાં અને તેમને ગાળો આપી અને ત્યારબાદ તેમની પાસેથી 60,000 રૂપિયા લીધા. તે આખો આરોપ હતો અને તેમાં 23મી તારીખ 23/6/2026 એક મહત્વનો ચુકાદો આવ્યો અને કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા સહિતના જે 9 આરોપીઓ છે તે તમામને 7 વર્ષની સજા અને 25,000નો દંડ કરવામાં આવે છે. અને ત્યારબાદ હવે હાઈકોર્ટમાં સુનાવણી શું હાથ ધરવામાં આવી તે ખૂબ મહત્વનું છે, તે હું તમને ખૂબ સરળ ભાષામાં સમજાવું. તો અત્યારે શકુંતલા વસાવા માટે જે દલીલો કરવામાં આવી હતી તેમાં શકુંતલા વસાવા પર અને અન્ય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં તેઓ ગાળ બોલી રહ્યા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને હવે તમે જ્યારે ગાળ બોલો છો ત્યારે 294B આ જે કલમ છે તે તમારા ઉપર લાગે છે. ત્યારે સરકારી જે શકુંતલા વસાવાના પક્ષના જે વકીલો હતા તેમણે સૌથી મુખ્ય દલીલ એ જ કરી કે તેઓ ગાળ બોલે છે તો કઈ ગાળ બોલે છે, ક્યારે ગાળ બોલે છે તે આખી ફરિયાદમાં કે ચુકાદામાં ક્યાંય જે છે તે સાબિત નથી કરી શકાતું કે શકુંતલા વસાવા પોતે ગાળ બોલ્યા છે, કઈ ગાળ બોલ્યા છે, કોને ગાળ બોલ્યા છે, ક્યારે ગાળ બોલ્યા છે. તમામ બાબતો જે છે તે ક્યાંય જે છે તે સાબિત કરવામાં નથી આવી. બીજું, તમને જો સવાલ એવું થાય કે શકુંતલા વસાવા ત્યાં હાજર હતા તો તે વાત સાચી છે, કારણ કે જે ચૈતર વસાવા છે તે તેમના પત્ની છે અને ચૈતર વસાવા આ કેસમાં જે છે તે આરોપી તરીકે સાબિત છે અને તેમના ઘરે જ 30 તારીખે બોગજમાં તેમનું જે નવું ઘર બની રહ્યું હતું ત્યારે ત્યાં જ આખી જે મીટિંગ કરવામાં આવી હતી, ત્યાં જ વન વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. તો તેમના ઘરે આખી ઘટના બની હતી, તેના કારણે તેમના પત્ની જે છે ત્યાં હાજર હતા તેવું ચૈતર વસાવા અને શકુંતલા વસાવા માટેના જે વકીલ પક્ષ હતા તેમણે આ કહેવામાં આવ્યું હતું. સાથે સાથે આજે માંગણી કરવામાં આવી હતી 31 ઓક્ટોબરે પીઠા ગ્રાઉન્ડમાં ડેડિયાપાડામાં 60,000 રૂપિયા જે છે તે માંગવામાં આવ્યા હતા તેવું જે ફરિયાદી છે તેમણે નોંધાવ્યું હતું, લખાવ્યું હતું. અને તેમાં વકીલે ખૂબ મોટા છીંડા કે કહો કે હોલ જે છે તે શોધી લીધા છે. કઈ રીતે તેની વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ કે 2:15 વાગ્યા આસપાસ તેઓ ત્યાં મળવા ગયા હતા. તેઓ એટલે કે કોણ? ચૈતર વસાવા ને છોડીને જેટલા પણ મુખ્ય આરોપીઓ છે મોટાભાગના લોકો તેઓ ત્યાં ગયા હતા, મળવા ગયા હતા અને તેમણે માંગણી કરી હતી તેવું જે ફરિયાદી છે, વન વિભાગના અધિકારી છે તેમણે કહ્યું અને ત્યાં તેમને ધમકાવ્યો હતો, ગાળ પણ બોલી હતી તેવું કહેવામાં આવ્યું. અને ત્યારે વકીલ જે છે તેવું કહી રહ્યા છે કે જો 2 વાગે મળવા ગયા છે તો 12:30 વાગે જે મુખ્ય ફરિયાદી છે, પોલીસ વન વિભાગના અધિકારી છે, તેમણે ફોન કરીને 12:30 વાગે 60,000 રૂપિયા એક અન્ય વન વિભાગના અધિકારી પાસે મંગાવ્યા હતા, તેમના નજીકના અધિકારી પાસે 60,000 રૂપિયા મંગાવ્યા હતા અને તેમણે એવું કહ્યું હતું કે મને અર્જન્ટ જરૂર છે, તમે મને આપો. અને આ જે છે તે કોન્ટ્રાડિક્શન અહીં જોવા મળે છે કે 12:30 વાગે તેમણે પૈસા મંગાવ્યા પરંતુ આ લોકો મળે છે ત્યારનો સમય 2 વાગ્યાનો છે. એટલે કે માંગણી જે કરવામાં આવી પૈસાની તે તો પછીથી કરવામાં આવી, એ પહેલાં જ તેમણે પૈસા મંગાવી લીધા હતા. અને આ કારણે આ દલીલ ચૈતર વસાવા અને શકુંતલા વસાવાના વકીલે કરી હતી. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે આ તમામ આરોપીઓ જે છે તે
49 અને 34 જે સેક્શન લાગવામાં આવ્યું છે તે તમામને આરોપીઓને આની અંદરમાં સજા કરવામાં આવી છે. હવે 149 અને 34 શું છે તો તેની વાત કરીએ તો એ જે છે તે સમાન એક મોટિવ હોય, એક સમાન કોમન ઇન્ટરેસ્ટ હોય, તેની માટે તેઓ મંડળી રચતા હોય છે. એટલે કે તેમના ધ્યેય સમાન હતા અને તેના કારણે તેમણે મંડળી રચી અને તેના કારણે તમામ લોકોને જે છે તે એક જ સરખી સજા કરવામાં આવી. અને આ તેમની મુખ્ય દલીલો હતી કે ચૈતર વસાવાના જે પત્ની છે તેઓ ગાળ બોલે છે તેવું ક્યાંય સાબિત નથી થતું. અને સાથે સાથે એ પણ કે 31 તારીખે બનાવ બને છે અને ત્યારબાદ જે ફરિયાદી વન વિભાગના અધિકારી હતા તે 4 તારીખે પોતાની ટ્રીટમેન્ટ કરાવવા જાય છે અને 4 તારીખે તેઓ કહે છે કે મને કાનમાં દુખે છે, 4 તારીખે ટ્રીટમેન્ટ કરાવવા ગયા, એટલે કે 4 દિવસ રહીને તેઓ ટ્રીટમેન્ટ કરવા માટે જાય છે. અને સાથે સાથે જે ડીએફઓ સાહેબ હતા તેમણે સૌથી પહેલાં પોતાની રજૂઆત કરી તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમનું ક્યાંય એક્ઝામિન થવું નથી તેવું માફ કરજો, શકુંતલા વસાવાના જે વકીલ હતા તેમણે દલીલ કરી હતી કે જો ડીએફઓ સાહેબ અહીં તેમને જ સૌથી પહેલાં આ લોકોએ જાણ કરી હતી તો તેમનું કેમ એક્ઝામિન થયું નહીં. આ અમુક દલીલો જે છે તે ચૈતર વસાવા અને શકુંતલા વસાવાના વકીલે કરી હતી. આ બાબતે હવે સરકારી વકીલ જે હતા તેમણે 24 કલાકનો સમય માંગ્યો હતો, તેમને 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. હવે આગળ આવતીકાલે શું દલીલ સરકારી વકીલ કરે છે તે જોવાનું રહ્યું. આ બાબતે આટલું જ. તમને આ બાબતે શું કહેવું છે તે તમે અમને જરૂર જણાવો અને જોતા રહો ગુજરાત તકની. ધન્યવાદ.